તો હવે અહીંયાથી આપણે તો મિત્ર આજે આપણે આવી ગયા છે ધંધુકાની અંદર અને એક સરસ મજાનો નજારો આપણને જોવા મળી રહ્યો છે. તો અહીંયા આપણે નાના નાના સ્લોટ વિડીયા બનાવવાના છે, જેથી કરીને અમારી ચેનલમાં બન્યા રહેજો અને બ્લોગમાં બન્યા રહેજો. અને વિડીયો સારો લાગે તો લાઈક કમેન્ટ ને શેર કરતા રહેજો મિત્ર. ખૂબ ખૂબ આભાર તમારો, ધન્યવાદ. આ ધંધુકાનો બ્રિજ છે મિત્ર, અને બ્રિજ ને નીચે જ તે બગીચો હાઈ ક્લાસ આવી રહ્યો છે. અહીંયા દરવાજાની અંદરથી આપણે આવી શકાય છે અને સારા સારા દ્રશ્ય આપણે લઈ શકીએ એમ છીએ. અહીંયા જોવા જેવું સ્થળ છે, ખૂબસૂરત નજારો છે, તમે જોઈ શકો છો. હાઈ ક્લાસ સિનરી સારા આવે એવા છે અને વિડીયા હાઈ ક્લાસ બને એવા છે. તો આપણે આજે અહીંયા સ્લોટ 2-3 વિડીયા બનાવશું અને પછી બીજી જગ્યા શોધી લેશું હાઈ ક્લાસ. તમે જોઈ શકો છો મિત્ર, તો બ્લોકમાં બન્યા રહેજો. હાઈ ક્લાસ ખૂબસૂરત નજારો છે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર તમારો. જોઈ શકો છો મિત્ર, હાઈ ક્લાસ સિનરી સારી છે. હાઈ ક્લાસ આપણે આ સ્લોટ વિડીયા જોરદાર ઉતરે એવું છે મિત્ર. તો આપણે આજે અહીંયા 2-4 વિડીયા બનાવવા છે. મારું મન એવું થઈ ગયું છે કે અહીંયા વિડીયા આપણે બનાવી શકીએ એમ છીએ. જુઓ તમે. તો હવે અહીંયાથી આપણે પાછા વળી રહ્યા છીએ મિત્રો, જઈ રહ્યા છીએ બહાર ને ભારત નદીના સિનરી થોડાક લેવાના છે મિત્ર. તો મારી સાથે વિડીયોમાં મિત્રો બન્યા રહેજો અમારી સાથે, જેથી કરીને અમને ફુરસત આવે આવા વિડીયા બીજા બનાવવાનો મોકો મળે. કોઈ જગ્યા એવી સારી હોય તો અમે પણ બનાવશું. તમે જોઈ શકો છો, ખૂબસૂરત નજારો છે આ હાઈ ક્લાસ. ચાલો તો મિત્ર, જોવા જેવો સ્થળ છે નાના છોકરાઓ માટે. અહીંયા રમવાનું છે હાઈ ક્લાસ. જો લપસિયા છે, આ છે તે છે, બેહવાના બાગ બગીચા છે હાઈ ક્લાસ. જોઈ શકો છો તમે મિત્ર. આ બે મૂર્તિઓ છે, મેજેસ્ટર ઈશાણી. તમે જોઈ શકો છો, હાઈ ક્લાસ મૂર્તિઓ છે. મેઘાણી ઓટલો વાંચી શકો છો મિત્ર તમે. હાઈ ક્લાસ જો ઝવેરચંદ મેઘાણીની મૂર્તિ પણ અહીંયા છે બિરાજમાન. તમે આપ જોઈ શકો છો મિત્ર. અને ખૂબ દ્રશ્ય સુંદર અને અતિ સુંદર વાતાવરણ છે અહીંયા સર્જાયેલું. અને વરસાદની મોસમ પણ જામી ગઈ છે મિત્રો. હવે હું તમને છે ને નાના છોકરાઓનો બાળકોને રમવા માટે અને જોવા જેવું સ્થળ હું તમને દેખાડવા લઈ ગયો છું. તો જોતા રહેજો મિત્ર. આ છે જો ગૌ માતા છે, રબારી છે. ઝવેરચંદ મેઘાણીની પણ મૂર્તિ અહીંયા બિરાજમાન છે, તમે જોઈ શકો છો. આટલા ખૂબ સરસ દ્રશ્ય છે ધંધુકાની અંદર. તો મિત્ર જોવા જેવું અને જાણવા જેવું સ્થળ છે પુલની નીચે. તો તમે અહીંયા આવી શકો છો મિત્ર, અને બાળકોને પણ મનોરંજન કરાવી શકો છો. તમે જોઈ શકો છો. જો હાઈ ક્લાસ સુપર સિનરી લેવા માટે અહીંયા હું આજે આવ્યો છું અને ભારે મજા આવી ગઈ છે મને પણ મિત્રો. 2-4 વિડીયા પણ મેં બનાવ્યા છે, તમે જોઈ શકો છો. હાઈ ક્લાસ સુંદર મોર છે, વાંદર છે, હરણ છે, ભૂંડ પણ છે. કેવું હાઈ ક્લાસ છે. નાનું એવું વાછડાનું બચ્ચું છે, સિંહ છે. સિંહે વાછડાના બચ્ચાને મારેલું છે અને આ બેને તેને બચાવેલું છે. લાકડી લઈને આવેલા છે, જોઈ શકો છો મિત્ર. હાઈ ક્લાસ અતિ સુંદર દ્રશ્ય છે અહીંયા. હાઈ ક્લાસ ઝવેરચંદ મેઘાણીનું અહીંયા પૂતળું પણ છે, તમે વાંચી શકો છો, તમે જોઈ શકો છો. ઝવેરચંદ મેઘાણી એક શાયર હતા. ઝવેરચંદ મેઘાણીની રાષ્ટ્ર શાયર સર્વે મેઘાણીની શૌર્યભૂમિ છે આ મિત્ર. જિલ્લા પંચાયત સેન્ટ્રલ હાઉસ ધંધુકા, જિલ્લો અમદાવાદ.
તો ચાલો મિત્ર, અહીંયા આપણે આ એક બ્લોક બનાવ્યો છે તે પૂરો કરીએ છીએ. ફરી મળશું બીજા બ્લોકમાં. ત્યાં લગી મને રજા આપશો. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.